નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની અને આપ સૌની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 12 વાતાવરણની સજીવો પર થતી અસરો પાઠના સ્વાધ્યાય સોલ્યુશન. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે શુભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે. એટલે કે આપણે જવાબ આપવાનો છે કે શુભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયું છે. તો એનો જવાબ આવશે કે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. પ્રશ્ન નંબર 2 ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે એની આપણે યાદી બનાવવાની છે. એટલે કે 4-5 ઉદાહરણો લખવાના છે. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મેહોગની અને રબર વગેરે જાતિના વૃક્ષો જોવા મળે છે. તો પ્રશ્ન નંબર 3 શંકુદ્રુપના જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે. તો શંકુદ્રુપ જંગલોમાં વાંદરાઓ છે, પછી ધ્રુવીય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ એટલે હરણ, યાક, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 કે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે કેવો પોશાક એટલે પહેરવેશ પહેરે છે. તો રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી માથે બાંધે છે અને શરીરને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. પ્રશ્ન નંબર 5 નૈઋત્યના પવનો કોને કહેવાય છે. તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 કે ટૂંકનો લખો. તો પ્રથમ પ્રશ્ન છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો ઉપર આપણે ટૂંકનોંધ લખવાની છે. તો સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે. તો તમને પૂછાય 1 માર્કમાં કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના ખાલી જગ્યા આબોહવા ધરાવતા ખંડોના ભાગમાં આવેલા છે. તો તમારે એવું લખવાનું કે સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે. આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 કે ભૂમધ્ય સાગરના જંગલો વિશે આપણે ટૂંકનોંધ લખવાની છે. તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ છે, પછી ખંડના ભાગ તેમજ આફ્રિકા, એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા એ એક વિશિષ્ટ પ્રકારની આબોહવા છે. અહીંયા ઉનાળો લાંબો, ટૂંકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો હોય છે, હૂંફાળો હોય છે અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરી શકે તેવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ છે, લીંબુ છે, નારંગી, મોસંબી, સેતુર, અંજીર, ઓલિવ, સફરજન છે, નાશપતી છે, પીચ છે, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 કે સમતાપ આવરણ ઉપર આપણે ટૂંકનોંધ લખવાની છે. તો વાતાવરણનો આ સ્તર ક્ષુભ સીમાથી આશરે 15 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહે છે. તમને એ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં પૂછી શકે કે સમતાપ આવરણમાં
શા માટે સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો તમારે તેમાં લખવાનું રહેશે કે તેનું તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનોના તોફાનો, પછી વાદળા, વરસાદ ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો એટલે કે વિમાન ઉડી શકે તે વિસ્તાર માટે અનુકૂલન હોય છે, તેથી ત્યાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ વાતાવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય તેને સીમાને સમતાપ સીમા તરીકે ઓળખવામાં આવે છે. સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટરની વચ્ચે ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે. એટલે કે ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ એવા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે અને ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તેથી માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાં પસાર થતા સળગી ઉઠે છે અને તેનો નાશ પામે છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે. ચોથું છે કે વાતાવરણનું દબાણ. એની ઉપર આપણે એક ટૂંક નોંધ લખવાની છે. તો વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ પેદા કરે છે, જેને આપણે વાતાવરણના દબાણ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ઘટે છે, કે નીચેથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વાતાવરણનું દબાણ ઘટતું જાય છે. તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ અને ઉપર તરફ ગતિ કરે છે, તેથી વાતાવરણનું હલકું દબાણ રચાય છે અને હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી આ વાતાવરણ ભારે દબાણ હોય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો આપણે જણાવવાની છે. પ્રથમ છે કે આબોહવા એટલે શું? તો કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રોમાં 35 વર્ષ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. એટલે કે સીધી અને સાદી ભાષામાં કહીએ કે 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળાની જે અનુભવાયેલી હવામાનની જે સ્થિતિ હોય એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. બીજું જોઈએ કે આબોહવાની માનવ જીવન પર કઈ કઈ અસરો થઈ છે. તો કોઈ પણ પ્રદેશમાં આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. બીજું કારણ છે કે વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવવાળા હોય છે અને સપાટ છાપરા ટાઈપના મકાનો હોય છે. અને બીજું કારણ જોઈએ કે જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોના જ ખોરાક લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો હોય તો ખોરાકમાં ઘઉં જ લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો હોય તો ખોરાકમાં તેઓ મકાઈ લે છે, જેથી આબોહવાને અનુરૂપ હોય. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડના પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો, ઉદાહરણ તરીકે જોઈએ તો લદ્દાખના લોકો. બીજું છે કે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશોમાં સુતરાઉ કાપડ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે સાઉથના લોકો એટલે દક્ષિણ ભારતના લોકો આ રીતનો પહેરવેશ પહેરે છે. ગરમ રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાયેલા હોય છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો હોય છે, તે લોકો સતત ઉડતી રેતી સાથે સંરક્ષણ મેળવવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાયેલું હોય છે. અત્યંત ગરમ
અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશમાં લોકો સ્વભાવે આળસુ હોય છે. એટલે કે ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશમાં લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. લોકો મોટાભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. એટલે કે ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણી વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તો તમને 1 માર્કમાં પૂછી શકે કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બીજા કયા નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે 1 માર્કમાં લખવાનું છે કે ઉષ્ણકટિબંધીય જંગલો છે તે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સાથે ખરતા નથી અને નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા હોય છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. એની વનસ્પતિનું નામ જોઈએ તો રોઝવુડ, અબનુસ, મેહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ક્યાં જોવા મળે છે? તો અંદમાન અને નિકોબારના ટાપુઓ ઉપર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 કે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રથમ પ્રશ્ન છે કે રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યાને આભારી હોય છે. તો રેડિયો તરંગોનું જે પરાવર્તન હોય એ આયનને આભારી હોય છે. પ્રશ્ન નંબર 2 કે પશ્ચિમોની બકરીઓ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો પશ્ચિમોની બકરીઓ કાશ્મીરમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 3 કે ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનનો ખાલી જગ્યા હોય છે. તો ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો અત્યંત ઠંડા હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.